નમસ્કાર, હું મંગળુભાઈ ભગત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. અત્યારે આપણે બેઠા છીએ થાનગઢના મોટા તળાવની પાળે અને જે આ મોન્સૂન યોજનામાં જે આજે આ મોન્સૂનની કામગીરી માટે જે સરકારશ્રીએ એક્સ્ટ્રા 20 લાખ રૂપિયા જે તળાવ રિપેરિંગ કરવા માટેના આપેલા છે, એ તળાવ રિપેરિંગમાં આપણું ગામનું એક પણ તળાવમાં કે જેસીબીનો એક પાવડો નથી માર્યો. આમાં કચરો જોવો, વાતાવરણ જોવો, આમાં નકરું પાણી ખરાબ ભર્યું છે અને નકરું પાંદડી થઈ છે. અને આવી રીતે આપણે મોન્સૂન યોજનાના જે 40 લાખ રૂપિયા આવે છે, ક્યારેક 20 લાખ આવે છે, આ વર્ષે 20 લાખ રૂપિયા આવેલા છે. તો આ તળાવની અંદર રિપેરિંગ કરવા માટે પણ જેસીબીનું એક પણ કે ગુંજ મારેલી નથી. ઓલા તળાવમાં, નાના તળાવમાં વાસુકી દાદાના ત્યાં પણ કોઈ રિપેરિંગ માટે કાંઈ કરેલું નથી. તો મારે નગરપાલિકાને એક પ્રશ્ન કરવો છે કે મોન્સૂન યોજના માટે તળાવ, ગાળા, ખાળિયા રિપેરિંગ કરવા માટેની જે ગ્રાન્ટો આવે છે, એ ગ્રાન્ટો તમે ક્યાં વાપરો છો, કઈ જગ્યાએ વાપરી છે, એની તમે પબ્લિક સામે હિસાબ મૂકો અને ગામની જનતાને કહો કે આ 20 લાખ રૂપિયા આવ્યા છે, આ તળાવ રિપેરિંગમાં અહીંયા ખર્ચો થયો છે, કે એક તળાવમાં એક ઠેકાણે કોઈ પણ વસ્તુ કરી નથી અને આવી મોન્સૂન યોજનાના પૈસા કાગળ ઉપર ખવાતા જાય છે. તો મહેરબાની કરીને હું ગામના નગરજનોને પણ કહું છું કે તમે નગરપાલિકા સામે તમે એક પ્રશ્ન કરો અને એમની પાસે હિસાબ માંગવાનું ચાલુ કરો, માહિતી માંગવાનું ચાલુ કરો. 20 રૂપિયાના સ્ટેમ્પ ઉપર કે કઈ યોજનાના કેટલા પૈસા આવ્યા અને ક્યાં વપરાણા, એવા ગામના નાગરિકો, જાગૃત નાગરિકો જો 20ના સ્ટેમ્પ ઉપર માહિતી માંગવાનું ચાલુ કરશે તો આ નગરપાલિકાને થોડીક ખબર પડશે અને કામનો વિકાસનો જવાબ આપણને આપશે. અને ક્યાં કામ કરવાના છે, કયા કરવાના છે, એ કામ આપણને પબ્લિક વચ્ચે મૂકશે અને દેખાડશે. અત્યારે બંધ બારણે જે એમના 25 સભ્યો છે એટલે આયોજન કરે છે, કારોબારી પણ બંધ બારણે બોલાવે છે, ગામની જનતાને અંધારામાં રાખે છે, કોઈ નાગરિકોને ખબર પડતી નથી. એટલે આપણે હવે સૌ સાથે મળી અને મારે બધાને એક વિનંતી કરવી છે, ગામની નગરપાલિકામાં જે ગ્રાન્ટો આવે છે એની માહિતી માંગવાનું ચાલુ કરો, એવી મારી વિનંતી છે. હું પણ માંગુ છું અને આવતા સમયમાં જાગૃત નાગરિક તરીકે કોઈ પણ માહિતી માંગશે 20ના સ્ટેમ્પ ઉપર કે કઈ ગ્રાન્ટ આવીને ક્યાં વપરાણી, ખાલી એટલું જ માંગવાનું છે આપણે. બાકી કોઈ વસ્તુ કરવાની નથી. માહિતી અધિકાર અધિનિયમ નીચે આપણે માહિતી માંગવાની છે નગરપાલિકા પાસે. જય હિન્દ, જય ભારત.